નમસ્તે મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. સાથે જ ભાઈ પોતાની બહેનને પ્રેમથી કોઈને કોઈ ભેટ પણ આપે છે. પરંતુ આપણા શાસ્ત્રો, પરંપરાઓ અને લોકમાન્યતાઓમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રક્ષાબંધનના દિવસે બહેનને ભેટમાં આપવાનું ટાળવામાં આવે છે, એટલે કે મનાઈ કરવામાં આવી છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને તમે પણ આ ભૂલ કરતા બચી જજો. કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી અથવા તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો. તો મિત્રો, માન્યતા પ્રમાણે ભેટ માત્ર એક વસ્તુ નથી હોતી, પરંતુ તેની સાથે આપણી લાગણી અને શુભ અશુભ ઉર્જા પણ જોડાયેલી હોય છે. એટલે રક્ષાબંધનના દિવસે બહેન માટે ભેટ પસંદ કરતી વખતે થોડી સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, તેમાં આવે છે કાળા રંગની વસ્તુઓને ભેટ આપવી. કેટલીક પરંપરાઓમાં કાળો રંગ નકારાત્મકતા અથવા અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના શુભ દિવસે બહેનને કાળા કપડાં, કાળી વસ્તુ કે કાળા રંગની ભેટ આપવાનું બને ત્યાં સુધી મિત્રો ટાળવું જોઈએ. જો તમને બહેનને કપડાં ભેટમાં આપવા હોય તો મિત્રો, કાળા રંગની જગ્યાએ તમે લાલ, પીળો, ગુલાબી, લીલો અથવા અન્ય કોઈ બી શુભ રંગ પસંદ કરી શકો છો. બીજી વસ્તુ છે જે તમારે ભેટમાં ન આપવી જોઈએ, એ છે મિત્રો રૂમાલ. ઘણી લોકમાન્યતાઓમાં કોઈ વ્યક્તિને રૂમાલ ભેટમાં આપવો એ સંબંધોમાં અંતર અથવા મન દુઃખનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધમાં આવી માન્યતાને કારણે રક્ષાબંધનના દિવસે રૂમાલ ભેટમાં આપવાનું ટાળવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે મિત્રો ચપ્પુ, કાતર અથવા કોઈ બી ધારદાર વસ્તુ આપવી. ભલે આજના સમયમાં આવી વસ્તુને સામાન્ય ઉપયોગની વસ્તુ માનવામાં આવે, પરંતુ પરંપરાગત માન્યતા પ્રમાણે ધારદાર વસ્તુ સંબંધોમાં કાપ અથવા વિખવાદનું પ્રતીક માનવામાં આવે છે. એટલે રક્ષાબંધનના દિવસે બહેનને બને ત્યાં સુધી ચપ્પુ એટલે કે ચાકુ, કાતર, બ્લેડ જેવી ધારદાર વસ્તુ ભેટમાં આપવાનું ટાળવું સારું માનવામાં આવે છે. ચોથી વાત છે મિત્રો કાળા રંગના શૂઝ અથવા ચપ્પલ આપવા. તો મિત્રો, કેટલીક માન્યતાઓ પ્રમાણે પગ સાથે જોડાયેલી વસ્તુઓને શુભ તહેવારની ભેટ તરીકે પસંદ કરવામાં આવતું નથી. ખાસ કરીને મિત્રો, કાળા રંગની વસ્તુઓને લઈને કેટલીક જગ્યાએ સાવચેતી રાખવામાં આવે છે. જોકે આ માન્યતાઓ પ્રદેશ અને પરિવારની પરંપરા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. પાંચમી વસ્તુ છે જે મિત્રો તમારે ભેટમાં ન આપવી જોઈએ છે ઘડિયાળ. મિત્રો, કેટલાક લોકોની માન્યતા છે કે ઘડિયાળ સમય પસાર થવાનું પ્રતીક હોવાથી તેને નજીકના સંબંધોમાં ભેટ આપવાનું ટાળવું જોઈએ. પરંતુ આ પણ મિત્રો ધાર્મિક રીતે સર્વમાન્ય નિયમ નથી. તેથી જો તમારા પરિવારમાં આવી માન્યતા ન હોય તો તેને કડક નિયમ માનવાની જરૂર નથી. તો તમે ઘડિયાળ એઝ અ ગિફ્ટ તમારા બહેનને આપી શકો છો. મિત્રો, છઠ્ઠી વાત છે ખાલી પર્સ અથવા વોલેટ આપવું. જો તમે બહેનને પર્સ કે વોલેટમાં ભેટ આપી રહ્યા હોય તો તેને ક્યારેક ખાલી ન આપવું જોઈએ, એવી લોકમાન્યતાઓ છે. પર્સમાં થોડા રૂપિયા અથવા સિક્કો પણ મૂકીને આપવાથી સમૃદ્ધિ અને ધન વધવાની શુભ ભાવના વ્યક્ત થાય તેવું માનવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો પરફ્યુમ અથવા સુગંધની વસ્તુઓની. તો મિત્રો, કેટલીક પરંપરાઓમાં એવી માન્યતા છે કે ખૂબ તીવ્ર સુગંધવાળી એટલે કે તેજ સુગંધવાળી વસ્તુઓ
ભેટમાં આપવી યોગ્ય માનવામાં આવતી નથી, પરંતુ આ બાબતે કોઈ સર્વમાન્ય શાસ્ત્રીય પ્રતિબંધ નથી. એટલે બહેનને તેની પસંદગીનું પરફ્યુમ આપવું હોય તો પરિવારની માન્યતા ધ્યાનમાં રાખીને મિત્રો આપી શકાય છે. રક્ષાબંધનના દિવસે સૌથી મહત્વની વાત એ છે કે ભેટની કિંમત નહીં, પરંતુ ભેટ પાછળની લાગણી એ સૌથી વધારે મહત્વ છે. તમે બહેનને મોંઘી ભેટ આપો કે મિત્રો નાની, જો તેમાં પ્રેમ, સન્માન અને આશીર્વાદની ભાવના હોય તો તેનું મહત્વ મિત્રો વધારે છે. તમે બહેનને કપડાં, પુસ્તકો, મીઠાઈ, ફળો, જ્વેલરી, ઉપયોગી વસ્તુઓ, ગિફ્ટ, વાઉચર અથવા તેની પસંદગીની કોઈ વસ્તુ તમે ભેટ તરીકે આપી શકો છો. અને જો મિત્રો તમે ધાર્મિક માન્યતાઓનું ખાસ ધ્યાન રાખતા હો તો ભેટ પસંદ કરતી વખતે શુભ રંગો અને ઉપયોગી વસ્તુઓ પસંદ કરવી એ મિત્રો વધુ યોગ્ય માનવામાં આવે છે. સાથે જ રક્ષાબંધનના દિવસે બહેનને ભેટ આપતી વખતે એક વાત ખાસ યાદ રાખો કે માત્ર ભેટ આપવી જ નહીં, પરંતુ સાથે બહેનનું સન્માન કરવું, તેના સુખ સમૃદ્ધિ માટે શુભકામનાઓ આપવી અને ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવવો એ જ આ તહેવારનો મિત્રો સાચો હેતુ છે. અંતે મિત્રો એટલું ચોક્કસ કહી શકાય કે કઈ વસ્તુ ભેટમાં આપવી કે ન આપવી તે અંગેની ઘણી વાતો લોક પરંપરાઓ અને માન્યતાઓ પર આધારિત છે. તેને અચૂક ધાર્મિક નિયમ તરીકે ન લેવો જોઈએ. રક્ષાબંધનનો સાચો અર્થ છે પ્રેમ, વિશ્વાસ અને પરિવારની એકતા. તેથી આ રક્ષાબંધન પર બહેનને એવી ભેટ આપો જે તેને ખરેખર ગમે અને જે જોઈને તેને તમારા પ્રેમની યાદ આવે. કારણ કે ભેટની કિંમત ભલે ઓછી થઈ જાય ટાઈમ જતાં, પરંતુ ભાઈના દિલમાં બહેન માટેનો પ્રેમ સૌથી મોટો ભેટ છે. તો આ વિડીયોને મિત્રો તમારા ભાઈ બહેનમાં શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ કરતા બચી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા અમારા વિડીયો નિહાળતા રહેજો. મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.